માય ડિયર સ્ટુડન્ટ એસપી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આપણે જે ચેપ્ટરની ચર્ચા કરી છે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ। આ બહુપદીની અંદર સ્વાધ્યાય આપણે 2.2 નો જે પહેલો ભાગ હતો કે જેની અંદર આપણે ચર્ચા કરી કે કોઈ દ્વિઘાત બહુપદી આપેલી છે એના શૂન્ય શોધો અને સહગુણકો વચ્ચે સંબંધ તપાસો। એના પછી આ સ્વાધ્યાય છે એનો અંતિમ ભાગ એટલે કે બીજા ભાગની અંદર આપણને જે દ્વિઘાત બહુપદી છે એના શૂન્ય છે એનો સરવાળો અને ગુણાકાર આપી દીધા છે। એની મદદથી આપણે શું કરવાનું છે તો કે દ્વિઘાત બહુપદી મેળવવાની છે। તો એના દાખલા છે એકદમ સરળ છે। આ દાખલા સામાન્ય રીતે 2 માર્કમાં પૂછાય છે। તો આપણે હવે ધીમે ધીમે દાખલાની શરૂઆત કરી અને આ દાખલો કેવી રીતે ગણાય એની આપણે ચર્ચા કરી। તો હવે આપણને આપી દીધું છે સ્વાધ્યાય 2.2 છે એનું દ્વિઘાત બહુપદીના શૂન્યના સરવાળા અને ગુણાકાર આપેલા છે। તો દ્વિઘાત બહુપદી મેળવો। તો આપણે દાખલા નંબર 1 છે એની અંદર રકમ આપેલી છે 1/4 અને -1 એ ખરેખર છે એનું તો કે આ દ્વિઘાત બહુપદી છે એના શૂન્યનો સરવાળો કરી તો આપણને 1/4 મળે અને શૂન્યનો ગુણાકાર કરી તો આપણને -1 મળે। તો આ દાખલાને આપણે સરળ રીતે ગણવા હોય તો પહેલા આપણે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખી અને એના મદદથી આપણે આગળ વધી। તો દ્વિઘાત બહુપદી છે એનું પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c। તો આ દ્વિઘાત બહુપદીની અંદર આપણે નજર મારી તો a b અને c આ abc છે એ અચળ સંખ્યાઓ છે। અચળ સંખ્યાની કિંમત મળી જાય તો એ દ્વિઘાત બહુપદીમાં આપણે મૂકી અને આપણી દ્વિઘાત બહુપદી છે એ પૂર્ણ થઈ જાય। તો આવી રીતે આપણે ખાલી abc ની કિંમત મેળવવાની છે। બાકી જે ચલ છે x² ને x એ તો એમનામ રહેશે। તો આપણે સૂત્રની મદદથી ઉપયોગ કરી તો કે શૂન્યના સરવાળાની વાત કરી તો શૂન્યના સરવાળાનું સૂત્ર આપણી પાસે શું છે -b/a અને એની કિંમત આપણને આપેલી છે કેટલી તો કે 1/4 છે। હવે તમે દાખલામાં કોન્સન્ટ્રેશન થી જુઓ તો કાંઈ કરવાનું નથી। અહીંયા જો b ની સામે તમને 1 દેખાય છે એની સામે તમને 4 દેખાય છે। તો b અહીંયા જો અહીંયા b છે એની સામે તમને 1 દેખાય છે તો b બરાબર -1 શા માટે b બરાબર -1 શા માટે તો કે અહીંયા -b છે માઈનસ નિશાની સામેની સાઈડ જવા દઈ તો b ની કિંમત આપણને મળે -1 અને a બરાબર 4 તો અહીંયા a ની કિંમત આપણને કેટલી મળે છે 4। તો હાલો આપણને a અને b ની કિંમત મળી ગઈ। હવે આપણે c ની કિંમત મળે તો આપણો દાખલો સરળતાથી પૂરો। તો હવે c માટે આપણે શૂન્યના ગુણાકારના સૂત્રનો ઉપયોગ કરી શૂન્યનો ગુણાકાર એનું સૂત્ર છે c/a બરાબર આપણને કેટલી કિંમત આપેલી -1। તો હાલો c ને આપણે કરતા બનાવી તો c બરાબર સામેની સાઈડ a જાય તો -1 * a અને a ની કિંમત આપણી પાસે 4 છે તો -1 * 4 એટલે આપણે c ની કિંમત કેટલી મળે 4 c ની કિંમત -4 મળે। તો હાલો આપણે a b અને c અહીં નજર મારી તો આપણે જો a b અને c ની કિંમત મળી ગઈ તો આ દ્વિઘાત બહુપદીમાં ખાલી કિંમત મૂકવાની છે। a દેખાય કેટલા મૂકીશું a દેખાય 4 જો a દેખાય 4 x² ના x² પછી b દેખાય કેટલા મૂકી તો b દેખાય -1 છે તો 1 લખવાની જરૂર નથી સીધા આપણે x લખી નાખી તો માઈનસ ના માઈનસ અને અહીંયા કેટલા લખશું આપણે x અને c ની કિંમત આપણને કેટલી મળે 4 -4 મળે છે તો અહીંયા કેટલા મૂકી દેવું -4। તો આવી રીતે આપણે પ્રથમ દાખલાની દ્વિઘાત બહુપદી જે આપણને મળી જાય છે અને આપણો દાખલો કેવો થઈ જાય સોલ્વ થઈ જાય છે। હવે દાખલા નંબર 2 તરફ આપણે આગળ વધીએ તો દાખલા નંબર 2 છે એની આપણે ચર્ચા કરી। દાખલા નંબર 4 છે એને આપણે અહીંયા લખી નાખી 1 અને 1। હવે દાખલા નંબર 2 છે એની અંદર આપણે શૂન્યનો સરવાળો વર્ગમૂળ 2 અને ગુણાકાર 1/3 આપેલા છે। તો હાલો આપણે પ્રમાણિત સ્વરૂપ પહેલા લખી નાખી। પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c। હાલો શૂન્યનો સરવાળો વર્ગમૂળ 2 આપેલો છે તો સૂત્રનો ઉપયોગ કરીએ આપણે। શૂન્યના સરવાળાનું સૂત્ર છે આપણી પાસે -b/a બરાબર આપણને કિંમત આપી છે વર્ગમૂળ 2। જો વર્ગમૂળ 2 આપણે કોઈ પણ સંખ્યા છે એના છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય 1 હંમેશા હોય। તો હવે આ જો b બરાબર વર્ગમૂળ 2 -b છે એના બરાબર વર્ગમૂળ 2 છે therefore b બરાબર વર્ગમૂળ 2 પણ કેવા માઈનસ આ માઈનસ થઈ સામેની સાઈડ જાય તો એને માઈનસ થઈ જાય a ની સામે તમને શું દેખાય 1 તો a બરાબર કેટલા મળે 1 તો a અને b ની કિંમત આપણને મળી ગઈ। હવે આપણે c ની કિંમત શોધવાની તો શૂન્યના ગુણાકારનું સૂત્રનો ઉપયોગ કરીએ આપણે તો શૂન્યના ગુણાકારનું સૂત્ર છે c/a। હવે c/a બરાબર શૂન્યનો ગુણાકાર 1/3 આપેલો છે તો 1/3 ના 1/3 હવે a છે એ સામેની સાઈડ જાય તો અહીંયા ગુણાકારમાં આવે તો therefore c બરાબર 1 * a/3 અને a બરાબર આપણને કેટલી કિંમત મળે છે તો કે a બરાબર જો a બરાબર કેટલી છે 1
તો 1 ગુણ્યા 1 એટલે 1 અને અહીંયા છેદમાં 1 તૃતીયાંશ. તો આપણે આવી રીતે અહીંયા a b અને c ની કિંમત મળી જાય છે. તો a b અને c ની કિંમત આપણને મળી જાય તો આપણે પ્રમાણિત સ્વરૂપમાં આપણે લખી નાખી. તો જો a કેટલા મળે 1, તો 1 લખવાની જરૂર નથી. તો પ્રમાણિત સ્વરૂપ આપણી પાસે અહીંયા a ની જગ્યાએ 1 એટલે 1 નો લખી તો ચાલે. તો x² ના x². b કેટલા છે તો કે b બરાબર -વર્ગમૂળ 2 -વર્ગમૂળ 2 x ના x. અને c કેટલા છે તો કે c બરાબર આપણને મળે છે 1 તૃતીયાંશ. હવે આ દાખલો અહીંથી તમે પૂરો કરી દો તોય તમારો દાખલો સાચો છે. અને તમે લસા લો અને 3x² -3 વર્ગમૂળ 2x + 1 આવી રીતે કરો તોય તમારો દાખલો કેવો છે સાચો છે. કદાચ જવાબની અંદર આ રીતે નો આપેલો હોય તો જવાબની અંદર જો આવી રીતે પણ આપેલો છે 3x² -3 વર્ગમૂળ 2x + 1 અને આ જે 3 છે એ બરાબર 0 કરીને બરાબરની ઓલી બાજુ જાય એટલે કેવા થઈ જાય 0. આગળ આપણે ચર્ચા કરી દાખલા નંબર 3 ની. તો દાખલા નંબર 3 ની અંદર જોઈએ તો આપણે પ્રમાણિત સ્વરૂપ પહેલા લખી તો શું છે ax² + bx + c. હવે શૂન્યનો સરવાળો આપણને 0 આપેલો છે. તો શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે આપણે પાસે શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b/a = 0. તો 0 ના છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય 1 હોય. તો જો -b = 0 તો b બરાબર 0. ધેરફોર b બરાબર આપણને કેટલા મળે 0 અને a બરાબર જો a બરાબર કેટલા છે 1 તો a બરાબર કેટલા મળે 1. તો અહીં આપણને a અને b ની કિંમત મળી જાય. c ની કિંમત ગોતી તો શૂન્યનો ગુણાકારનું સૂત્ર છે c/a. હવે શૂન્યનો ગુણાકાર આપણને વર્ગમૂળ 5 આપેલો છે અને છેદમાં કાંઈ ન હોય તો 1. હવે 1 છે એ ઓલી બાજુ ગુણાકારમાં જાય. ધેરફોર c બરાબર વર્ગમૂળ 5 ગુણ્યા a ના છેદમાં 1. પણ a બરાબર તો 1 છે તો જવાબ આવશે વર્ગમૂળ 5. તો અહીં આપણને a b અને c ની કિંમત મળી જાય છે. જો a ની કિંમત આપણને મળે છે 1, b ની કિંમત મળે 0 અને c ની કિંમત મળે વર્ગમૂળ 5. તો હવે આપણે છે આપણું જે પ્રમાણિત સ્વરૂપ છે એમાં આપણે કિંમત મૂકી. અહીંયા જો a બરાબર કેટલા મળે છે આપણને 1 તો 1 માં લખી x². b બરાબર 0 તો આ b ગુણ્યા x અને 0 ગુણ્યા x એટલે 0 અને c બરાબર પ્લસ વર્ગમૂળ 5 તો આ બહુપદી છે એની કિંમત આપણને કેટલી મળે છે દ્વિઘાત બહુપદી શું મળે છે x² પ્લસ વર્ગમૂળ 5. તો આ દાખલા છે એકદમ સરળ છે. હવે આપણે દાખલા નંબર 4 ની ચર્ચા કરી તો આપણને શૂન્યનો સરવાળો 1 અને શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે 1 આપેલો છે. તો આપણે પહેલા તો સૌપ્રથમ પ્રમાણિત સ્વરૂપ લખી નાખી ax² + bx + c. હવે આપણે શૂન્યનો સરવાળો 1 આપેલો છે તો આપણે સૂત્રનો ઉપયોગ કરી. શૂન્યના સરવાળાનું સૂત્ર આપણને ખબર છે શું છે તો કે -b/a બરાબર કેટલા 1. હવે જો 1 છે એના છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય 1. તો b બરાબર 1 પણ અહીંયા b માઈનસ છે તો b બરાબર -1 અને a બરાબર 1 તો a બરાબર આપણને કેટલા મળે 1. તો અહીંયા b અને a ની કિંમત આપણને કેવી થાય છે મળી જાય છે. તો જો b બરાબર -1 મળે છે અને a બરાબર આપણને કેટલા મળે +1. હવે આપણે c ની કિંમત શોધવાની છે તો શૂન્યના ગુણાકારનું સૂત્રનો ઉપયોગ કરી. શૂન્યનો ગુણાકારનું સૂત્ર છે c/a. એની કિંમત આપણને 1 આપેલી છે. તો હવે a છે એ સામેની સાઈડ જાય તો ગુણાકારમાં તો c બરાબર 1 ગુણ્યા a જે a ની કિંમત 1 છે એટલે 1 ગુણ્યા 1 એટલે c ની કિંમત આપણને કેવી મળે 1. તો હવે આપણે પ્રમાણિત સ્વરૂપ છે એની અંદર આપણે ખાલી કિંમત મૂકવાની થાય. તો a બરાબર 1 તો 1 તો લખશું નહીં તો x². b બરાબર -1 તો માઈનસ ના માઈનસ 1 નહીં લખી તો અહીંયા સીધા આપણે લખશું x અને c બરાબર આપણને પાસે કેટલા મળે 1. તો અહીંયા બહુપદી છે એ આપણને કઈ મળે છે x² - x + 1. એના પછી આપણે વાત કરી દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 ની અંદર શૂન્યનો સરવાળો છે આપણને -1/4 અને ગુણાકાર છે 1/4 આપેલો છે. તો આપણે પહેલા તો પ્રમાણિત સ્વરૂપ લખી ax² + bx + c. હવે આપણે શૂન્યના સરવાળાનું સૂત્ર મૂકીએ. શૂન્યનો સરવાળો તો શૂન્યના સરવાળાનું આપણે સૂત્ર મૂકી તો એ આપણે ખબર છે શું છે તો કે -b/a અને એની કિંમત કેટલી આપી છે -1/4. અહીં તો માઈનસ માઈનસ પ્લસ તો b બરાબર 1 અને a બરાબર 4 તો અહીંયા b ની કિંમત આપણને કેટલી મળે 1 અને a ની કિંમત કેટલી મળે 4. તો અહીંયા b અને આપણને a ની કિંમત મળી જાય છે. હવે આપણે કિંમત ગોતવાની છે c ની. તો શૂન્યનો ગુણાકાર છે એનું સૂત્ર છે c/a. ઈ આપણે આપેલું છે 1/4. તો જો 1/4 આપેલું છે a છે એ સામેની સાઈડ જાય તો ગુણાકારમાં જાય તો c બરાબર કેટલા થાય તો કે c બરાબર 1 ગુણ્યા a/4. a ની કિંમત 4 મળે છે તો 4 × 4
અહીંયા તો 4 એકુ 4 એટલે 4 ના છેદમાં 4 એટલે જવાબ કેટલો આવે 1. તો c ની કિંમત આપણને કેટલી મળે છે અહીંયા c is equal to 1. c ની કિંમત આપણને મળે છે 1. તો હવે પ્રમાણિત દ્વિઘાત બહુપદી છે, પ્રમાણિત સ્વરૂપ છે, એમાં કિંમત મૂકી a બરાબર કેટલી મળે આપણને? તો કે a બરાબર 4 એટલે 4 ના 4 4x². b બરાબર કેટલા મળે છે 1, તો અહીંયા લખીશું આપણે x. c બરાબર કેટલા મળે 1, તો અહીંયા આપણને દ્વિઘાત બહુપદી છે એ દાખલા નંબર 5 ની મળી જાય છે. દાખલા નંબર 6 એટલે આ સ્વાધ્યાયનો અંતિમ દાખલો અને આ 12 દાખલા છે એ મોસ્ટ IMP છે, એનો છેલ્લો દાખલો છે, એને આપણે ચર્ચા કરી. તો આપણે શૂન્યનો સરવાળો 4 અને ગુણાકાર 1 આપેલા છે, તો આપણે સૂત્રનો ઉપયોગ કરી એ પહેલા આપણે પ્રમાણિત સ્વરૂપ જો ax² + bx + c. તમે પ્રમાણિત સ્વરૂપ લખી લો ને એટલે તમને મેઈન વસ્તુ તો એ છે કે આપણને ખબર પડી જાય કે આપણે ખાલી a b અને c ની કિંમત લખવાની છે. જો એક વખત યાદ રાખો કે તમને કદાચ આવી રીતે સૂત્ર આવડતા છે, કિંમત મૂકતા આવડતી છે, પણ પ્રમાણિત સ્વરૂપ નહીં યાદ હોય તો તમે આ દ્વિઘાત બહુપદી છે એ બનાવી શકો નહીં. તો આ બધા છે એના પ્રમાણિત સ્વરૂપ આપણે યાદ રાખવાના છે. તો હવે આપણે શૂન્યના સરવાળાની વાત કરી તો કે શૂન્યનો સરવાળો એનું સૂત્ર છે -b/a. માઈનસ ના માઈનસ -b/a છે તો આપણે 4 આપેલા છે, તો 4 ના છેદમાં કાંઈ ન હોય તો 1. b બરાબર 4 પણ b માઈનસ છે એટલે b = -4 અને a બરાબર 1 તો a ની કિંમત કેટલી મળે આપણને 1. તો આવી રીતે આપણને a અને b ની કિંમત છે એ પહેલી જ વારમાં આપણને મળી જાય છે. તો a બરાબર 1 અને આપણને b બરાબર કેટલા મળે છે 4. હવે આપણે c ની કિંમત ગોતી તો શૂન્યના ગુણાકારના સૂત્રનો ઉપયોગ કરશું. શૂન્યનો ગુણાકાર તો કે c ના છેદમાં a. c ના છેદમાં a આપણે શૂન્યનો ગુણાકાર 1 આપેલો છે. આ a છે સામેની સાઈડ જાય તો ગુણાકારમાં, તો therefore c is equal to 1 ગુણ્યા a. હવે a ની કિંમત કેટલી છે 1, તો 1 ગુણ્યા 1 એટલે c બરાબર કેટલા થાય 1. તો હવે આપણે સમીકરણ છે એની અંદર આપણે આની કિંમત મૂકી દઈએ. તો પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c. તો a બરાબર આપણને મળે છે 1, તો 1 ની જગ્યાએ આપણે ખાલી લખીશું x². b મળે -4 તો -4x અને c મળે +1. તો અહીંયા આપણે અંતિમ દાખલો હતો જે છઠ્ઠો દાખલો કે જેમાં દ્વિઘાત બહુપદી છે એના શૂન્ય અને આપણે ગુણાકાર આપેલા હતા, શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર આપેલા હતા, એની મદદથી આપણે દ્વિઘાત બહુપદી છે એ કેવી રીતે મેળવી એકદમ સરળતાથી સમજ્યા.